નમસ્કાર મિત્રો, આજનો વિષય માંગલિક પ્રસંગો પર આધારિત છે, જેમ કે વિવાહ, ગૃહસ્થાશ્રમ. હાલ જાફરાબાદના ખારવા સમાજ ખાતે શુભ લગ્નોત્સવ ચાલી રહ્યો છે. તો તમામ નવ દંપતીને આપના આશીર્વાદ રૂપી અમી વર્ષા વરસાવવા નિવેદન છે. વિવાહ એટલે બે પ્રેમી પ્રિયતમનું મિલન. લગ્ન એ વરકન્યા વરઘોડિયાના સંપૂર્ણ જીવનનો એકમાત્ર સૌથી સુંદર પ્રસંગ એટલે વિવાહ. શુભ મંગળ પરિણય, બે વ્યક્તિઓ, બે પરિવારો, બે ભિન્ન ભિન્ન વિચારોનો એક સંગમ. વિવાહ આમ તો અનેક પ્રકારના માનવામાં આવે છે, પરંતુ આપણે અહીં ખાસ પ્રમુખ બે વિવાહની વાત કરશું, જેમ કે પ્રેમ વિવાહ અને નિર્ધારિત કરેલા વિવાહ, જેમાં વર્ષો પહેલાની પરંપરાગત લગ્ન વિધિનો સમાવેશ. રીત રિવાજ આધારિત પ્રથમ દિવસથી જ કંકોત્રી, મંડપ રોપાણ, પીઠી, મામેરા, ગોતેડા, રાંદલ માતા સ્થાપના, વળઘોડો, હસ્તમેળા, અંતિમ તબક્કામાં જાન પ્રસ્થાનની વિધિ. આ વારસાગત પરંપરાઓ સાથે લગ્ન વિવાહની પૂર્ણાહુતિ લગ્ન જીવનને વધુ મજબૂત બનાવે છે. તો જોડાયેલા રહેજો મારી સાથે, કેમ કે આવીને આવી રોચક જાણકારી હું આપને સદૈવ આપતો રહીશ. વિવાહની સચોટ અને બાકીની જે જાણકારી છે તે મેં લખાણ સાથે જોડેલી છે, ત્યાં પણ જઈને વિઝિટ કરો. વિવાહ માટે ઝાઝા શબ્દો નથી મારી પાસે, કેમ કે જે વિવાહની પૂર્ણ માહિતી છે તે આપણે એક શાસ્ત્રી જ આપી શકે છે, પરંતુ જે ટચુકડી માહિતી હતી તે મેં આપને સંપૂર્ણ તેનાથી અવગત કરાવ્યા છે. આટલું જ કરીને વિવાહની આ વાતને વધાવી રહ્યો છું. જો આપની પાસે વિવાહને સંબંધિત જાણકારી હોય તો પ્રકાશ પાડવા વિનંતી. ચાલુ વર્ષે જેટલા પણ નવ દંપતીઓ વિવાહના ધાગા સાથે જોડાવા જઈ રહ્યા છે, વિવાહના દોરા સાથે જોડાવા જઈ રહ્યા છે, તેઓને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. તેમનું લગ્ન જીવન સુખ, શાંતિ, સમૃદ્ધિ, યશ, ઐશ્વર્ય અને માન કીર્તિ સાથે પસાર થાય તેવી શુભકામનાઓ. જય ભારત, જય હિન્દ.